જસદણ માર્કેટયાર્ડ ખાતે મગફળીના ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે। જસદણ માર્કેટયાર્ડ ખાતે ગત રાત્રિથી મગફળી ભરેલી વાહનોની લાંબી કતારો લાગી છે। ખેડૂતો ગત રાત્રિના 10 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે। ખેડૂતો ચાલુ વરસાદમાં 12 કલાક પોતાની મગફળી લઈને લાઇનમાં ઊભા રહ્યા છે। જસદણ માર્કેટયાર્ડમાં શેડમાં જગ્યા હોવા છતાં રાત્રે ખેડૂતોની લાઇનમાં ઊભા રાખી આવવાનો આક્ષેપ કર્યો છે। અનેક ખેડૂતોની મગફળી રસ્તા પર પલળી હોવાનો આક્ષેપ છે। માર્કેટયાર્ડમાં 2 વર્ષ પહેલા ખેડૂતોનો માલ ન પલળે તેના માટે 20 વીઘા જમીન લીધી હોવા છતાં કોઈ કામગીરી ન થતા ખેડૂતોને હાલાકી। માર્કેટયાર્ડના પાપે ખેડૂતોનો માલ પલળ્યો। 2 વર્ષથી જમીન લીધી હોવા છતાં શેડની કામગીરી ન થતા ખેડૂતોનો માલ પલળ્યો છે। ખેડૂતોને રોડ ઉપર લાઇનમાં ઊભું રહેવું પડ્યું છે। માર્કેટયાર્ડમાં 15 પાણી હોવા છતાં મગફળી ખેડૂતોને ઉતારાઈ હતી અને મજળમાં પાણીના કારણે મગફળી ઉતારતા ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો છે। ખેડૂતોના માલ પલળતા મગફળીના પ્રતિમણ 800 થી 900 રૂપિયા મળ્યા છે। 5 દિવસ અગાઉ જાહેરાત કર્યા હોવાની માર્કેટયાર્ડના ચેરમેનનું રટણ। ખેડૂતોને મગફળી ન લાવવાની જાહેરાત કર્યા હોવા છતાં ખેડૂતો પોતાની મગફળી લાવ્યા એવું રમેશભાઈ હિરપરા યાર્ડના ચેરમેને જણાવ્યું હતું। જે સિંહ સાથે કરશન બામટા અટકોટ। આશીષભાઈ ક્યાં ગામથી આવો છો? જસદણ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છો અને તમે કેટલા વાગ્યાથી આવ્યા છો અને કઈ મગફળી તમારી પલ્લી હતી પછી કઈ ઢાંકવાનું લઈ આવ્યા હતા? 10 વાગે અમે આવ્યા હતા રાત્રે અને લાઈનમાં ગાડીઓ રાખી છે, ગાડીઓ ઢાકેલી છે, છતાં માલ પલળે છે પણ યાર્ડની વ્યવસ્થા કોઈ નથી કે અંદર જઈ શકે એવી, અને જમીન પણ લીધેલી છે પણ એ લોકો કઈ શેડ બેડની કઈ વ્યવસ્થા કરતા નથી। કેટલા સમયથી લીધેલી તમને? હવે એ કઈ તો અંદાજ નથી પણ 2-3 વર્ષ તો થઈ ગયા છે અંદાજ। શું કરવું જોઈએ તમને શું લાગે? હવે યાર્ડમાં કઈક હોબાળો કરવો પડે એવું લાગે છે થોડુંક। મારું ગામ લીંબોડા છે, મારું નામ કરમશીભાઈ છે। હું બોટાદ તાલુકા લીંબોડાથી આવું છું અને વહેલા 3 વાગ્યાના અમે રોડે હેરાન થતા હતા અને અત્યારે અહીં કણે હેડમાં ખાલી કર્યું તો તે ભેજવાળા જગ્યાએ ખાલી કરાવરાયું છે અને માલ મારો બગડ્યો છે। કેટલો ભાવ મળ્યો? ભાવ મળ્યો મારે 945 રૂપિયા। જો પહેલું ન હોત તો કેટલો ભાવ મળે? તો 1100 રૂપિયા જેવો આવે। બીજું શું કહેશો કે જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા 2 વર્ષ પહેલા 20 વીઘા જમીન તમારા માટે લેવામાં આવી છે પણ હજી સુધી કોઈ શેડની વ્યવસ્થા નથી કરી। કેમ સર એનું કામ આગળ લેવું પડે ને તો આ ખેડૂતનો માલ ખોટી રીતે બગડે નહીં, સાથે લાઈનમાં ઊભું રહેવું પડે, આકડી જગ્યામાં હેરાન થાય છે ખેડૂત, તો પછી આની શું નામ તમારું? મારું નામ વાઘેલા મુકેશભાઈ ગોખલાણા। હા, કેટલા વાગે આ જસદણ મગફળી લઈને આવ્યા? અહીંયા મગફળી ની અમે રાતે 10 વાગે લઈને આવ્યા છે એવી, હજી સુધી વારો નથી આવ્યો। અંદર માંડવી ઠલવવાના હિસાબ નહીં થાય અને વરસાદના હિસાબે રાતે મગફળી પલ્લી હતી તમારે? રાતે માંડવી વરસાદના હિસાબે ઘણી પલ્લી ગઈ હતી અને માંડ કરીને અમારે ઢાંકવી પડી, એમરજન્સીમાં કાગળ લાવવું પડ્યું અને ઘણી બધી નુકસાની થઈ, પલ્લી ગઈ। શું કહેશો આ જે માર્કેટિંગ યાર્ડ દ્વારા કંઈક 10-12 વીઘા જમીન પણ લીધી, 2 વર્ષ થઈ ગયા, હજી સુધી? હા, એ માર્કેટ ગેડ વાળા એ તંત્ર વાળા એ જમીન લીધી છે પણ હજી સુધી કોઈ ખેડૂતને માલ ઠલવવા હાટુ કોઈ જાતની સુવિધા નથી બનાવી। બરોબર, અમારી એવી ઈચ્છા છે કે ભાઈ ગેડને અહીંયા રાજકારણો કે અહીંના મંત્રી ને ગેડના જે સભ્ય હોય, ટ્રસ્ટી હોય, એને આવી થોડીક સુવિધા ખેડૂતો માટે થોડીક ધ્યાન દેવી જોઈએ અને એના માટે થોડીક એને સુવિધા કરવી જોઈએ। માણસો અહીંયા અમારે ખેડૂતનો રાત દિવસ મહેનત કરીને અત્યારે માલ વેચવા આવે તો આખી રાતના ઉજાગરા કરીને વેચવા આવવું પડે છે। કોઈ જાતની અહીંયા સુવિધા હજી સુધી આવી રીતના ઉપલબ્ધ નથી કરી। શું નામ તમારું? રમેશભાઈ હિરપરા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન જસદણ। શું કહેશો રમેશભાઈ, ગત રાત્રિએ ખેડૂતોની લાઈન લાગી હતી મગફળી લઈને, એની માટે કઈ સુવિધા નથી કરી, કેવું? 4 થી 5 દિવસ અગાઉ જે સરકારની જાહેરાત હતી કે ભાઈ મોસમ ખરાબ હોવાને કારણે કોઈ પણ ખેડૂતનો માલ આવે તો કોઈ બહાર જગ્યામાં રાખવાની સખત મનાઈ હતી, એવી જાહેરાત અમારા યાર્ડ તરફથી 4 થી 5 દિવસ અગાઉ પણ કરવામાં આવી હતી અને દરેક ખેડૂતને એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતે પોતાનો માલ લાવવો તો ઢાંકીને લાવવો ફરજિયાત છે।
એ સિવાય અમે માલ ઉતારવા દઈશું ને એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. એનો એવો પણ આક્ષેપ હતો કે માર્કેટિંગ યાર્ડમાં જગ્યા હતી પણ અમે ગઈ રાત્રિના 10 વાગ્યાથી આવી ગયા છે પણ કોઈ સત્તાધીશો ધ્યાન નથી દીધું. જેને દરેક દલાલને કહેવામાં આવ્યું હતું કોઈ પણનો વેપારી કે કોઈ પણનો ખેડૂત આવે એને એ રીતે માલ ઢાંકીને જ લાવવાનું કહેવામાં આવ્યું હતું, પણ છતાંય જો એવી રીતે પૂછ્યા વગર આવ્યા હોય તો એ લોકો એવી રીતે ઓલું થતું હોય. બાકી દરેકને ખેડૂતને જાણ કરવામાં જ આવેલ છે કે ભાઈ જગ્યા હોય તો જ ઉતારવા દેવામાં આવશે. બીજું એ કે વરસાદનું પાણી તો ભાઈ હવે એમ ખેડૂત એવું કહે છે કે ભાઈ શેડની અંદર પાણી હતું ને અમને ઉતારી દેવામાં શેડની હાઈટ હોય, વરસાદને પવનને કારણે એને હિસાબે પાણી થોડું ઘણું આવતું હતું, બાકી એવું ક્યાંય પાણી નથી કોઈ માલ ખરાબ થાય એવું. શું કહેશો? શેડ માટે થઈને જમીન માર્કેટિંગ યાર્ડે બાજુમાં ભળતી બેણીમાં 20 વીઘા જગ્યા લીધેલી છે અને ખેડૂતના હિત માટે લીધી છે. અને બાજુમાં નવા શેડ છેલ્લા 2 વર્ષથી તે કામગીરી નથી થઈ અને અમારા લાઈનમાં ઉભું રહેવું જે તે યાર્ડ હોય યાર્ડની સગવડતા મુજબ ને યાર્ડની મંજૂરી મુજબ કામ આગળ હાલતું હોય. મંજૂરી વગર કોઈ કામ શક્ય નથી, એટલે સરકારમાંથી મંજૂરી મળે એ મુજબ કામ આગળ થઈ શકે. જમીન લીધી અને 1 વર્ષ થયું અને બાકી બિનખેતીની પ્રોસેસ ચાલુ હતી. બિનખેતી થઈ અને જે 6 મહિના નથી થયા પૂરા. બિનખેતી થયા વગર આગળ કાર્યવાહી થઈ શકે નહીં. અત્યારે જમીનનું કામ ચાલુ જ છે. આવતા વર્ષ સુધીમાં તળિયું ને એવું થઈ જાય છે. બાકીનું કામ પછી આગળ થાય. આગળનું કામ 2 વર્ષમાં તો પૂરું થઈ જાય છે.